નમસ્કાર, સ્વાગત છે તમારું પોસ્ટલ એક્ઝામ કીમાં. ગયા જે ચેપ્ટર 1 છે એમાં આપણે GDS ટુ MTSનો સિલેબસ જોયો અને ત્યારબાદ આપણે વિવિધ પોસ્ટલ ગાઈડ્સ અને પોસ્ટલ મેન્યુઅલ્સ વિશેનો તફાવત, એના ક્લોઝીસ, કલમો, સેક્શન્સ, વિભાગ, સબવિભાગ, આના વિશે ચર્ચા કરી. ત્યારબાદ આપણે હવે આગળ વધીશું અને આ ચેપ્ટર 2માં સંગઠન વિશે ચર્ચા કરીશું. તો અહીંથી એકથી બે પ્રશ્નો આવતા હોય છે દરેક પરીક્ષાઓમાં. તો આ ઘણું અગત્યનું ચેપ્ટર છે. ઓકે, તો આગળ વધીએ. અમારી ટીમ દ્વારા દરેક વસ્તુઓનું 100% ભૂલમુક્ત જવાબો થાય એના પ્રયત્નો કર્યા છે અને ગુજરાતના કર્મચારીઓ માતૃભાષામાં વિવિધ LDC પરીક્ષાઓની સામગ્રી પૂરી પાડીને પ્રોત્સાહિત કરવાનો આ ઉદ્દેશ્ય છે. આ વિડીયો ફક્ત અને ફક્ત એજ્યુકેશનલ પર્પઝ માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઓકે, તો આગળ વધીએ. સૌપ્રથમ આપણે ડિપાર્ટમેન્ટનું જે માળખું છે આ ભારત સરકારની વેબસાઇટ પરથી એજ્યુકેશનલ પર્પઝ માટે અહીં આપણે લીધેલ છે ઇમેજ. તો માળખામાં સૌપ્રથમ આવશે સંસ્થામાં મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન. ભારત સરકાર છે, ભારત સરકારમાં એક મંત્રાલય હોય, એ છે મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન, બરાબર. એની અંદર આવે સૌથી પ્રથમ મિનિસ્ટર ઓફ કમ્યુનિકેશન, એટલે વિભાગના વડા, મંત્રી. ત્યારબાદ હવે મિનિસ્ટર ઓફ સ્ટેટ, રાજ્ય કક્ષાના મંત્રી. ઓકે, તો આ વ્યક્તિઓના નામ પણ તમારે યાદ રાખવા જરૂરી છે. ઓકે, તો આગળ એ પણ આપણે ભણશું. ત્યારબાદ આવશે સેક્રેટરી, ચેરમેન, પોસ્ટલ સર્વિસ બોર્ડ અને ડાયરેક્ટર જનરલ ઓફ પોસ્ટલ સર્વિસ. આ બંને હોદ્દા લગભગ ઇક્વિવેલન્ટ હોય છે. તમે આ ચાર્ટમાં જુઓ તો તમને આઈડિયા આવશે કે બંનેના એક અલગ પ્રકારના કામ પણ છે અને કોમન પણ કામ છે. તો આપણે જોઈએ તો અહીં તમે ચેક કરો તો સેક્રેટરી પોસ્ટલ સર્વિસ બોર્ડ્સ કે સેક્રેટરી પોસ્ટ જે છે એના અલગ કામ આ પ્રકારના છે. ત્યારબાદ ડીજીના અલગ કામ છે એ આ પ્રકારના છે. ત્યારબાદ બંનેના કોમન તમે ચેક કરો તો બંનેના કોમન આ છે. ઓકે, તો તમે ધ્યાનથી જોશો તો તમને આઈડિયા આવશે કે કેવી રીતે અલગ છે ને કેવી રીતે ઇક્વલ છે. ઓકે, તો હવે તમે ચેક કરો તો આપણે સૌપ્રથમ ડીજીની જે ડાયરેક્ટર જનરલ ઓફ પોસ્ટ છે, DGP. ઓકે, આ તમને ફૂલ ફોર્મ પણ પૂછી શકે અથવા આપણા કોણ છે એ પણ પૂછી શકે. ઓકે, તો કામ જોઈએ સૌપ્રથમ આપણે તો ADG કોર્ડિનેશન અંતર્ગત આવે એમાં. ત્યારબાદ આવે મેમ્બર ઓપરેશન્સ, એ પણ એમના નીચે આવે. મેમ્બર ઓફ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ, એ પણ અંદર આવે. મેમ્બર ઓફ પ્લાનિંગ એન્ડ HRD. ઓકે, ત્યારબાદ DDG, PFG, ટ્રેનિંગ, વેલફેર, સ્પોર્ટ્સ. પછી રફી, આ એક યાદ રાખવું, રફી RAKNPA એ કોના અંતર્ગત આવે? DGP અંતર્ગત. ઓકે, પછી ફાઇનાન્સ, GM ફાઇનાન્સ, બિઝનેસ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, ઓપરેશન, CGM, ઓપરેશન ડાયરેક્ટોરેટ, એડમિન એન્ડ બિલ્ડિંગ, ફાઇનાન્સ, DDG મેલ ઓપરેશન્સ અને માર્કેટિંગ. ઓકે, ત્યારબાદ તમે સેક્રેટરીના જે કામ જુઓ તો કે પોસ્ટલ સર્વિસ બોર્ડના હેડ સેક્રેટરી પણ હોય છે, બરાબર. ત્યારબાદ ટેકનોલોજી એમના અંતર્ગત આવે છે. બેન્કિંગ તેમના અંતર્ગત આવે છે. ઓકે, એ પ્રકારે તમે વિજિલન્સ, CVC આ બધા ચેક કરી શકો. ઓકે, તો એના પરથી તમે અંદાજ કાઢી શકો. આ ગ્રાફ છે, એકવાર તમે ચેક કરી લેજો. ઓકે, હવે બંનેના કોમન કામ જુઓ તો એડિશનલ સેક્રેટરી એન્ડ ફાઇનાન્સ એડવાઇઝર. ઓકે, એ બંનેને પણ એડવાઇઝ કરે. પછી ત્યારબાદ મેમ્બર પર્સનલ છે, પર્સનલ આમ એકમાં જ આવ્યું. ઓકે, તો એ પ્રમાણે તમે ચેક કરી શકો બંનેમાં અલગ અલગ કામ શું છે. ત્યારબાદ નીચેના તમે ચેક કરો, થોડું ઝૂમ કરીએ આપણે એને, તો એક વસ્તુ તમને ફૂલ ફોર્મ પણ દેખાશે, CGM, DDG. ઝૂમ કરીએ આપણે, આ પણ યાદ રાખવા જરૂરી છે. ઓકે, આમાં પણ ફૂલ ફોર્મ પૂછી શકાય. તો કે દર્પણ RST ડિવાઇસ. ઓકે, PMLA પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, PTC પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર, રફી અહેમદ કિડવાઈ નેશનલ પોસ્ટલ એકેડમી, જનરલ મેનેજર DDG, CGM. ઓકે, આગળ વધીએ આપણે. હવે આ ચાર્ટ સમજ્યા પછી તમે ત્યારબાદ આવશે જો અહીં
મંત્રીઓ બદલાતા હોય છે. તો આજે આપણે વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ, તો કાલે બદલી પણ ગયા હોય. ઓકે, તો એ તમે વેબસાઇટ પરથી ચેક કરતા રહેજો. ઓકે, તો આપણા સંચાર મંત્રી છે જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજ્યકક્ષાના મંત્રી છે ડૉક્ટર ચંદ્રશેખર પેમાસાની. આઈએમપી ડાયરેક્ટ આમાંથી પ્રશ્ન પૂછી શકે, બરાબર, આ પેજ ઉપરથી. ત્યારબાદ સચિવ કોણ છે? ડૉક્ટર નીરજ મિત્તલ. કોના કોના સચિવ છે? મિનિસ્ટર ઓફ કમ્યુનિકેશનના સચિવ છે. ઓકે, ત્યારબાદ મહાનિર્દેશક કોણ છે? સુશ્રી સ્મિતા કુમાર, ડાયરેક્ટર જનરલ ડીજી. ઓકે, અને સચિવ પોસ્ટ ઓફિસ પોસ્ટ ડિપાર્ટમેન્ટ છે એના સચિવ પોસ્ટના સુશ્રી વંદિતા કોલ છે. ઓકે, પોસ્ટ આ તો આપણે જોઈ ગયા. સંચાર અને માહિતી મંત્રાલય અંતર્ગત આવે છે. ઓકે, મિનિસ્ટર ઓફ કમ્યુનિકેશન. ત્યારબાદ ટપાલ સેવા બોર્ડ વિભાગની સર્વોચ્ચ વ્યવસ્થાપન સંસ્થા છે, આપણે આગળ જોયું એના. ઓકે, અધ્યક્ષ અને 6 સભ્યો બનેલા હોય છે. આ દરેક શબ્દ એ એમસીક્યુ બની શકે, એટલે બની શકે, તમને પૂછી શકે. તો અધ્યક્ષ અને એક અધ્યક્ષ અને 6 સભ્યો હોય છે. એમાં કોણ કોણ સભ્યો હોય છે એ પણ તમારે યાદ રાખવું જરૂરી છે. આપણે અહીં જોઈ ચૂક્યા છીએ 6 મેમ્બર કોણ હોય છે એના, બરાબર. આમાં અહીં આગળ વધીએ. જો હમણાં જ આપણા સેક્રેટરી છે, આ તમને બતાવશે સેક્રેટરી આપણા, કે જેમણે 6G જેનું જે ક્લાસિકલ ક્વોન્ટમ કોમ્યુનિકેશન છે એનું ઉદ્ઘાટન કર્યું હતું. તો અહીં તમે જોઈ શકો ડૉક્ટર નીરજ મિત્તલ, અહીં આ છે નીરજ મિત્તલ. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. અહીં જો આ પણ યાદ રાખવા જરૂરી છે. ઓકે, આગળ આપણે જોઈ ચૂક્યા છીએ. ડૉક્ટર નીરજ મિત્તલ, સેક્રેટરી ટેલિકોમ. ન્યૂ સેક્રેટરી ડીઓપી ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ, અને ન્યૂ ડીજી છે આપણા સ્મિતા કુમાર. ઓકે, મેં તમને થોડી સામ્યતા અને ડિફરન્સ કીધો છે, એ તમે ચેક કરી શકો એમાં. ઓકે, આગળ વધીએ. તો બોર્ડના 6 મેમ્બર યાદ રાખવાની ટ્રીક છે. રોબોટ હોય કે નહીં, રોબોટ એને ટૂંકમાં બોટ પણ કહીએ છીએ, બોલચાલની ભાષામાં બોટ પણ કહેવામાં આવે, બોટ. બરાબર, બોટમાં બેન્કિંગ, બી ફોર બેન્કિંગ, ઓ ફોર ઓપરેશન, ટી ફોર ટેકનોલોજી. બોટ યાદ રહી ગયું. પછી P3 છે. પી એટલે તમને રેગ્યુલર જે આપણા ડિપાર્ટમેન્ટના માણસ હોય એને ખબર હોય કે પી ફોર પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ. ઓકે, ત્યારબાદ પી એટલે પર્સોનલ્સ, અને લાસ્ટ પી છે પ્લાનિંગ. તો અહીં યાદ રાખવું જરૂરી છે કે કઈ વસ્તુ આવતી નથી, બરાબર. તમને એમ પણ એક્ઝામમાં પૂછી શકે કે નીચેનામાંથી કઈ વસ્તુઓ બોર્ડના 6 સભ્યોમાં સમાવેશ થતો નથી. ઓકે, યાદ રહી ગયું. ચલો આગળ વધીએ. વિભાગના અધિક સચિવ અને નાણાકીય સલાહકાર બોર્ડના કાયમી આમંત્રિત સભ્યો છે, બરાબર. કાયમી આમંત્રિત 6 ઉપરાંત જે સભ્યો હોય આ જે કોમન હતા ને બંનેમાં, એ આ બંને છે. ઓકે, તો જો તમને બતાવો ફરતી ક્યાં ગયું, બંને કોમન હતા એ. જો એડિશનલ સેક્રેટરી અને મેમ્બર ઓફ પર્સોનલ. ઓકે, નાણાકીય સલાહકાર બોર્ડના કાયમી અધ્યક્ષ છે. બોર્ડના સચિવ તરીકે ડિરેક્ટરના વરિષ્ઠ સ્ટાફ અધિકારી મદદ કરવામાં આવે છે, એડિશનલ. ઓકે, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, ડાયરેક્ટર, મદદની ડાયરેક્ટર જનરલ હેડક્વાર્ટર ખાતે બોર્ડ માટે જરૂરી કાર્યાત્મક આધાર પૂરો પાડે છે. ચલો, અને ત્યારબાદ આગળ ગવર્નન્સ સિસ્ટમ, મતલબ કેવી રીતે આપણો વહીવટ ચાલે છે, કેટલા માળખામાં આપણે વિભાજિત છીએ. ઓકે, તો આમાં ખાસ આટલું પૂછે છે કેટલા સર્કલ છે, બરાબર, કેટલા સર્કલ આવેલા છે ગુજરાતમાં, ભારતમાં. 33 પોસ્ટલ સર્કલ છે, અને એક બેઝ સર્કલ છે, એ છે આર્મી પોસ્ટલ સર્વિસ, આર્મી પોસ્ટલ સર્કલ. ઓકે, તો ગુજરાત સર્કલ ગુજરાતમાં છે. તો એમાં દમણ, દીવ અને દાદરા નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે. આ ડાયરેક્ટ પૂછે છે, એમસીક્યુ અહીંથી ડાયરેક્ટલી બની શકે કે દીવ દમણ શેમાં આવે છે, મહારાષ્ટ્રમાં કયા સર્કલ નીચે આવે છે. ઓકે, મહારાષ્ટ્ર કે ગુજરાત, મધ્યપ્રદેશ. ઓકે, આવું પૂછી શકાય. એ પ્રકારે કેરળમાં યાદ રાખવું ખૂબ જરૂરી છે, આ પૂછે છે. ઓકે, લક્ષદ્વીપનો સમાવેશ મહારાષ્ટ્ર સર્કલમાં. ગોવા આવે છે. ગોવા ક્યાં આવે? મહારાષ્ટ્રમાં. પછી નોર્થ ઇસ્ટ સર્કલ, આ એરિયા આઈએમપી છે, એ પણ તમારે ખૂબ યાદ રાખવા જરૂરી છે. નોર્થ ઇસ્ટ 6 રાજ્યોનો, ઈશાન રાજ્યોનો સમાવેશ થાય છે. નોર્થ ઇસ્ટ સર્કલ આખું સર્કલ છે, જેમાં અરુણાચલ પ્રદેશ છે, મણિપુર છે, મેઘાલય છે, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા. કોણ નથી એ યાદ રાખવાનું, બરાબર. આમાં 7 સિસ્ટર છે, 7 સિસ્ટર્સ, એમાંથી કોણ નથી એ યાદ રાખવાનું તમારે. ઓકે, આ ખાસ યાદ રાખજો, પૂછાશે પરીક્ષામાં. ઓકે, આગળ વધીએ. ત્યારબાદ પંજાબ સર્કલ, નીચે ચંડીગઢ આવે છે. ઓકે, ચંડીગઢ. તમિલનાડુ સર્કલમાં પુડુચેરી થઈ ગયું, બરાબર. ત્યારે પોંડુચેરી નહીં, પુડુચેરી. ત્યારબાદ પશ્ચિમ બંગાળ સર્કલ, સિક્કિમ એના અંતર્ગત આવશે, બરાબર. યાદ રાખજો અહીં સિક્કિમ.
એ નોર્થ ઇસ્ટમાં પણ નથી આવતું, અહીંયા આવે છે પશ્ચિમ બંગાળમાં, એનું પોતાનું સર્કલ પણ નથી. ઓકે. અને બીજો ખાસ વસ્તુ અંદમાન નિકોબાર ટાપુઓ છે, અંદમાન નિકોબાર વેરી એમપી ક્યાં આવશે અંદમાન નિકોબાર? એ આવશે વેસ્ટ બેંગાલ સર્કલ. ઓકે. વર્તુળના વડાને શું કહેવામાં આવે છે? દરેક વર્તુળ છે ડીઓપી છે. નીચે અલગ અલગ ભાગ પાડ્યા આપણે 1 2 3 4 5 6 7 8 1 થી 23 સુધી. એમાં જે સર્કલ વાઇઝ હોય, ગુજરાત સર્કલ છે એના વડા કોણ કહેવાય? ચીફ પીએમજી. ઓકે. પોસ્ટ માસ્ટર જનરલ. ચલો આગળ વધીએ. દરેક વર્તુળને ક્ષેત્રીય એકમો ધરાવતા રિજિયન, પાછા ફરતી આપણે આગળ વધીએ એમાં, તો એના ભાગ પડે એને કહેવાય રિજિયન. સૌરાષ્ટ્ર અને કચ્છ રિજિયન. ઓકે. એ પ્રકારે જેને વિભાગો પોસ્ટલ આરએમએસ કહેવામાં આવે છે. જેના વિભાગો પહેલાં તો સર્કલ આવ્યું, સર્કલ બાદ આવશે રિજિયન બાદ આવશે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ, વિભાગ. ઓકે. વિભાગ અમદાવાદ ડિવિઝન, ભાવનગર ડિવિઝન, રાજકોટ ડિવિઝન. ઓકે. એવી રીતે દરેક પ્રદેશનું નેતૃત્વ પોસ્ટ માસ્ટર જનરલ દ્વારા કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર કચ્છ રિજિયન છે એના વડાને શું કહેવાય? પોસ્ટ માસ્ટર જનરલ પીએમજી. વર્તુળ અને પ્રદેશોમાં સર્કલ ડેપો, પોસ્ટલ સ્ટેટ ડેપો. સર્કલ ડેપો જે સર્કલ ઓફિસ હોય ને ત્યાં સર્કલ ડેપો હોય. બાકીના રિજિયોનલ અમુક જે જગ્યાઓ નક્કી કર્યા હોય ત્યાં એને પોસ્ટલ પીએસડી કહેવાય. પીએસડી ને સીએસડી યાદ રાખવા, ફૂલ ફોર્મ પૂછાય છે. પીએસડીનું ફૂલ ફોર્મ શું છે? સીએસડીનું ફૂલ ફોર્મ શું? બરાબર. ત્યારબાદ છે મેલ મોટર સર્વિસ. મેલ મોટર સર્વિસના કામગીરી કરવામાં આવતા હોય છે. એ પણ એકમો છે. ઓકે. એના 3 અલગ અલગ. ત્યારબાદ 23 સર્કલ ઉપરાંત એક મેં તમને અગાઉ કહી દીધું, ઉપરાંત વધારાનું સશસ્ત્ર દળોની ટપાલ સંદેશાવ્યવહારની જરૂરિયાતને પહોંચી વળવા માટે બેઝ સર્કલ તરીકે ઓળખાતું બીજું એક વર્તુળ છે. ઓકે. 24. જો અહીં પણ સવાલ બની શકે, બેઝ સર્કલનું નેતૃત્વ કોણ કરે છે? મેજર રેન્કમાં આર્મી પોસ્ટલ સર્વિસનું એડિશનલ ડાયરેક્ટર જનરલ દ્વારા કરવામાં આવે છે. ઓકે. કોણ? મેજર જનરલ રેન્ક હોય એનો, આર્મી પોસ્ટલ સર્વિસના એડિશનલ ડાયરેક્ટર. એને શું કહેવાય? એડિશનલ ડાયરેક્ટર કહેવાય. એને આર્મીનો રેન્ક હોય મેજર જનરલ, પણ જ્યારે એપીએસમાં આવે ત્યારે એડિશનલ ડાયરેક્ટર કહેવામાં આવતા હોય છે. આર્મી પોસ્ટલ સર્વિસના ઓફિસર કેડરમાં સિવિલ પોસ્ટમાંથી ડેપ્યુટેશન પર આવેલા અધિકારીઓનો સમાવેશ થાય છે. બંને રેન્કના અધિકારી હોય. 60% આસપાસ સિવિલ હોય અને 40% આસપાસ લગભગ ઓલમોસ્ટ આર્મી પોસ્ટલ સર્વિસ આર્મીના લોકો હોય છે. આર્મી પોસ્ટલ સર્વિસના અન્ય રેન્કના 75% પણ પોસ્ટ વિભાગમાંથી લેવામાં આવે છે. અહીં સોરી ભૂલ થઈ ગઈ. અહીં 75% પોસ્ટ વિભાગમાંથી લેવામાં આવે છે. સિવિલિયન લોકો હોય છે અને બાકીના કર્મચારીઓ 25% આર્મી દ્વારા ડેપ્યુટ કરવામાં આવે છે. ચલો આ સમજી ગયા. આગળ વધીએ હવે. ત્યારબાદ આવશે આપણે દરેક સર્કલનું અગાઉ આપણે જોઈ ચૂક્યા છીએ. આ ચાર્ટ છે તો એ પણ સમજવો જરૂરી છે. તો આ ચાર્ટને પણ આપણે સમજી લઈએ ફટાફટ, વિડીયો લાંબો થઈ જશે. આંધ્રપ્રદેશ સર્કલ. જો હેડક્વાર્ટર યાદ રાખવાના છે તમારે ખાસ. હેડક્વાર્ટર પણ પૂછે છે તમને. હેડક્વાર્ટર આંધ્રપ્રદેશનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું? વિજયવાડા. આસામનું ક્યાં આવ્યું? ગુવાહાટી. અને બિહારનું ક્યાં આવ્યું? પટના. છત્તીસગઢનું રાયપુર. દિલ્હીનું ન્યૂ દિલ્હી. ગુજરાતનું અમદાવાદ. હરિયાણાનું અંબાલા કેન્ટ. હિમાચલ પ્રદેશનું શિમલા. જમ્મુ કાશ્મીરનું શ્રીનગર. ઝારખંડનું રાંચી. કર્ણાટકનું બેંગ્લોર. કેરળનું ત્રિવેન્દ્રપુરમ. ઓકે. અને આ પણ તમારે ખાસ જોજો કે જ્યુડિક્શન મેં તમને અગાઉ વાત કરીને એ પણ અહીં યાદ રાખવાનું છે તમારે, કે કેરળા સ્ટેટ લક્ષદ્વીપ. ઓકે. લક્ષદ્વીપ આઇલેન્ડ્સ, લક્ષદ્વીપ ટાપુઓ ગુજરાત પ્રમાણે. અને ત્યારબાદ જો ગુજરાતમાં દીવ દમણ નાગર હવેલી. ઓકે. એ પણ અંદર સમાવેશ થાય છે. ઓકે. પંજાબમાં શું આવશે? ચંદીગઢ. ઓકે. મધ્યપ્રદેશમાં આવશે ભોપાલ હેડક્વાર્ટરનું, એમાં એક જ છે. મહારાષ્ટ્રમાં ગોવા અને મહારાષ્ટ્ર બંનેનું છે. મુંબઈ આવશે. નોર્થ ઇસ્ટમાં અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા. શિલોંગ હેડક્વાર્ટર છે. શિલોંગ ક્યાં આવ્યું? મેઘાલય. યાદ રાખજો. કેમ પૂછે કે નોર્થ ઈસ્ટર્ન સર્કલ છે એનું હેડક્વાર્ટર કયા રાજ્યમાં આવ્યું છે? ઓકે. અહીં તમને ડાયરેક્ટ કેપિટલ આપ્યું છે શિલોંગ, પણ મેઘાલયમાં. ઓકે. શિલોંગ શેનું કેપિટલ છે? મેઘાલયનું. ઓરિસ્સા ભુવનેશ્વર છે હેડક્વાર્ટર. પંજાબ ચંડીગઢ બંને આવે. ચંડીગઢ હેડક્વાર્ટર છે. પંજાબ સર્કલનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે? આપણે પૂછી શકાય તમને ચંડીગઢમાં. ઓકે.
પંજાબ સર્કલનું હેડક્વાર્ટર ચંડીગઢમાં આવેલું છે. રાજસ્થાનનું જયપુરમાં, તમિલનાડુનું ચેન્નઈ, પોંડિચેરી અને તમિલનાડુ બંનેનો સમાવેશ એમાં થાય છે ચેન્નઈમાં. ઓકે, ચેન્નઈ સર્કલ આવે છે બંનેનું. તેલંગાણાનું હૈદરાબાદ, ત્યારબાદ ઉત્તર પ્રદેશ લખનઉ, ઉત્તરાખંડનું દેહરાદૂન, વેસ્ટ બેંગાલનું કોલકાતા અને બેઝ જે પોસ્ટ ઓફિસ છે આર્મી પોસ્ટલ સર્કલ એનું હેડક્વાર્ટર છે ન્યૂ દિલ્હી. આ યાદ રાખવું જરૂરી છે. ચલો આગળ. હવે વહીવટના હેતુ માટે ડીઓપીને 3 અલગ અલગ પાંખામાં વિભાજિત કરવામાં આવે છે. આ પણ યાદ રાખવી જરૂરી છે. બરાબર, કઈ કઈ છે? પોસ્ટલ ઓપરેશન્સ, ટેકનિકલ વિંગ અને અકાઉન્ટ. બેટ યાદ રાખી શકે. ટ્રીક શું છે આની? ટ્રીક આપણે લખી લઈએ. બેટ ફોર બોટ, બોટ છે. બોટની પણ ઓટ યાદ રાખશું આપણે એને. ઓટ, OAT. ઓટ એટલે ઓપરેશન્સ, એ એટલે અકાઉન્ટ અને ટી એટલે ટેકનોલોજી. ઓકે, ટેકનિકલ વિંગ. આ 3 વસ્તુઓનો સમાવેશ થાય છે. એ ટ્રીક છે. વહીવટના હેતુ માટે અલગ અલગ જે વિંગ્સ એ યાદ રાખવું જરૂરી છે. એમ પ્રશ્ન પૂછે છે ઘણીવાર કે નીચેનામાંથી કઈ વિંગ વિભાજિત કરવામાં નથી આવતું. ઓકે, ચલો અહીં ફૂલ ફોર્મ પાછા આવી ગયા. ફરીથી આપણે આગળ જોઈ ચૂક્યા છે. તો પોસ્ટલ સર્કલ સ્ટેટ ડેપો, પોસ્ટલ સ્ટેટ ડેપો અને મેલ મોટર MMS. હવે ત્યારબાદ આપણે આ જોઈ લીધું. હવે એના બાદ પોસ્ટલ તાલીમ કેન્દ્રો પર આગળ વધશું. પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર્સ. ઓકે, તો સૌપ્રથમ આપણે રફી અહેમદ કિડવાઈ નેશનલ પોસ્ટલ એકેડેમી એના વિશે ચર્ચા કરશું. નેશનલ પાર્ક નહીં, નેશનલ પોસ્ટલ એકેડેમી. તો ગાઝિયાબાદમાં એનું હેડક્વાર્ટર છે. ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશ. માત્ર IPOS ગ્રુપ A અને ગ્રુપ B અધિકારીઓની ઇન્ડક્શન અને મિડ કેરિયર તાલીમ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. શેના માટે? મેં તમને અગાઉ કીધું DGP અંતર્ગત આવશે. બરાબર, DGP. બાકીનું તમે જોયું હોય અંદર કદાચ તો મૈસૂર છે, મૈસૂર ટેકનોલોજી વાળું મૈસૂર, એ સેક્રેટરી અંતર્ગત આવે. કોના અંતર્ગત આવે? સેક્રેટરી. તમે ચેક કરી લેજો. ઓકે, તો આ એક ખાસિયત છે. ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશ યાદ રાખવું જરૂરી. ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશ. માત્ર ગ્રુપ A અને ગ્રુપ B નું ઇન્ડક્શન ટ્રેનિંગ અને મિડ તાલીમ. બાકીના લોકોની તાલીમ અલગ અલગ જગ્યાએ હોય છે. ત્યારબાદ રફી અહેમદ કિડવાઈ નેશનલ પાર્ક આવી જાય છે. નેશનલ પોસ્ટલ એકેડેમી જે અગાઉ કયા આવું પણ પૂછી શકાય કે અગાઉ કયા નામે ઓળખાતી હતી? પોસ્ટલ સ્ટાફ કોલેજ, PSCI. ઓકે, 1977માં સ્થાપના થઈ. 1990 સુધી એનું હેડક્વાર્ટર ક્યાં હતું? ગાઝિયાબાદમાં હતું. નિવાસની જગ્યાએ એને હેડક્વાર્ટર કહેવું જોઈએ. હેડક્વાર્ટર. ઓકે, ત્યારબાદ 2011માં તેને નામ બદલ્યું અને હેડક્વાર્ટર પણ બદલી નાખવામાં આવ્યું. એનું છે રફી અહેમદ કિડવાઈ નેશનલ પોસ્ટલ એકેડેમી. ઓકે, આ યાદ રાખવું જરૂરી છે. આગળ વધીએ. ત્યારબાદ છે અલગ અલગ જે રિજિયોનલ ટ્રેનિંગ સેન્ટર આવેલા હોય છે એ છે કેટલા છે તમારે કહેવાનું છે કોમેન્ટમાં. અને અહીં એ પણ યાદ રાખવું કે કયા રાજ્યમાં જે ટ્રેનિંગ સેન્ટર આવેલું છે. બરાબર, તો મૈસૂર છે. પહેલાં તો ગ્રુપ B અને ગ્રુપ C ના અધિકારીઓ છે એના માટે આ તાલીમ થતી હોય છે અહીં. તો મૈસૂર કર્ણાટકમાં આવ્યું, વડોદરા ગુજરાતમાં, દરભંગા બિહાર, મદુરાઈ તમિલનાડુ, સહારનપુર ઉત્તર પ્રદેશ અને ગુવાહાટી આસામ. ઓકે, આ યાદ રાખવા જરૂરી છે. ત્યારબાદ આગળ વધીએ. અન્ય પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર નાસિક મહારાષ્ટ્ર, ભુવનેશ્વર ઓડિશા, દિલ્હીનું નવી દિલ્હીમાં, હુબલી કર્ણાટક અને જમ્મુ એન્ડ કાશ્મીરનું આવેલું છે. ઓકે, ગ્રુપ C માટે. ત્યારબાદ ઉપરોક્ત તાલીમ કેન્દ્રો સિવાય કર્મચારીઓને GDS કર્મચારીઓ હોય એને રિફ્રેશર તાલીમ આપવા માટે કે નવા ઇન્ડક્શન ટ્રેનિંગ માટે, પ્રી ઇન્ડક્શન ટ્રેનિંગ માટે પણ અમુક જે વર્ક પ્લેસ ટ્રેનિંગ સેન્ટર પણ ખોલવામાં આવ્યા છે. અને ડિવિઝનલ હેડ ખાતે પણ ડિવિઝનલ જે હેડ કચેરી હોય, ધારો કે અમદાવાદ છે તો અમદાવાદમાં DTC સેન્ટર પણ આવેલું છે. અને રિજિયોનલ લેવલે મતલબ ધારો કે રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છ રિજનનું જે સેન્ટર છે તો ત્યાં પણ એક WTC વાળું એક તાલીમ કેન્દ્ર આવેલું છે. ઓકે, તો આ બધાના નામ પણ તમારે યાદ રાખવા જરૂરી છે. ઓકે, તો આગળ વધીએ. ત્યારબાદ હવે ઓપરેટિવ નેટવર્ક. તો ખબર જ છે આપણને કે ટપાલ એકત્રિત કરે છે, નાણાકીય વ્યવહારો કરે છે, એકત્રિત કરાયેલ આવેલ મેલનું શોર્ટિંગ કરે છે.
અને સોર્ટિંગ કરીને ત્યારબાદ એને અલગ અલગ જગ્યાએ પહોંચાડે છે અને ત્યાં ડિલિવરી ઓફિસ ડિલિવરી કરે છે હોય તો ઓકે, અને ઘર ઘર સુધી પહોંચી જાય છે ઓકે, આ પ્રકારે હોય છે. ત્યારબાદ હવે થોડા MCQ જોઈ લઈએ ફટાફટ, આપણે રિવિઝન કરી લઈએ. તો આપણા ગુજરાતમાં કેટલા પોસ્ટલ સર્કલ આવેલા છે? તો કે 23, ઓકે, 23+1, ઓકે. આર્મી પોસ્ટલ સર્વિસ અલગ છે. ત્યારબાદ પોસ્ટ વિભાગની સર્વોચ્ચ વ્યવસ્થાપન સંસ્થા કહે છે કોણ સૌથી વધુ વહીવટ અહીં થતો હોય છે? તો પોસ્ટલ સેવા બોર્ડ, પોસ્ટલ સર્વિસ બોર્ડ. ત્યારબાદ હવે આગળ વધીએ. PSBનું પૂરું નામ છે પોસ્ટલ સર્વિસ બોર્ડ, ઓકે, આપણે જોઈ ચૂક્યા છીએ. ત્યારબાદ નીચેનામાંથી PSB માટે કાયમી આમંત્રિત પોસ્ટલ સર્વિસ બોર્ડમાં કાયમી આમંત્રિત સભ્ય કોણ છે પૂછ્યું છે એવું. જો અહીં યાદ રાખવા જેવી વસ્તુ એ છે કે તમે અહીં ખાસ ટીક કરજો. આવી વસ્તુ આપી હોય કોણ છે કે કોણ નથી એ તમે ખાસ જોજો ઓકે, આવા પ્રકારના પ્રશ્નોમાં. તો કે DOPના અધિક સચિવ આમંત્રિત કાયમી આમંત્રિત કોણ છે? DOPના નાણાકીય સલાહકાર, મદદની મહાનિર્દેશક અને ટપાલ સેવાના નિયામક, ઓકે. તો અહીંયા આવશે માત્ર 1 અને 2. આ 1 અને 2 નાણાકીય, આગળ જોઈએ આપણે અધિક સચિવ, આ બંને કોણ હોય છે? કાયમી આમંત્રિત સભ્યો હોય છે, કાયમી આમંત્રિત, ઓકે. ત્યારબાદ આગળ વધીએ. PSBમાં કેટલા સભ્યો અને કેટલા અધ્યક્ષ હોય છે આ પણ પૂછી શકાય, ઓકે. ઉલટાઈ પણ નાખે તો અહીંયા આવશે 1 અધ્યક્ષ અને 6 સભ્યો. સેપ્ટનું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ એક્સલન્સ ઇન. જો અહીં ખાસ યાદ રાખો, અહીં 4 નથી આપ્યા પણ અમુક જગ્યાએ અહીં 4 અહીં કરી લેશે કે સેન્ટર ઇન એક્સલન્સ ફોર પોસ્ટલ ટેકનોલોજી. તો અહીં ચેન્જ થઈ શકે છે. તો જવાબ હશે બી, સેન્ટર ફોર એક્સલન્સ ઇન પોસ્ટલ ટેકનોલોજી. ત્યારબાદ RAKNPA ક્યાં સ્થિત છે, ક્યાં આવેલી છે? તો મેં તમને હમણાં જ પણ કીધું, ગાઝિયાબાદ, ઓકે, ગાઝિયાબાદ, જિલ્લા ગાઝિયાબાદ. સેપ્ટ ક્યાં આવ્યું છે? મૈસૂર, બરાબર. ત્યારબાદ કયું વર્તુળ સશસ્ત્ર દળોની ટપાલ સેવાની જરૂરિયાતો પૂરી કરે છે? ઓકે, કોણ હોઈ શકે? એક જ, વન ઓનલી, બેઝ સર્કલ. બેઝ સર્કલનું નેતૃત્વ કોના દ્વારા? મેં તમને કહી દીધું, એડિશનલ ડાયરેક્ટર જનરલ આર્મી પોસ્ટલ સર્વિસ, ઓકે. ત્યારબાદ છે એડિશનલ ડાયરેક્ટર જનરલ આર્મી પોસ્ટલમાં કયા રેન્કમાં હોય છે? આ પણ પૂછી દીધું તમને, મેં તમને કહી દીધું. મેજર જનરલ, આ પણ કહી દીધું, ઓકે, મેજર જનરલ. ત્યારબાદ આર્મી પોસ્ટલ સર્વિસના અન્ય રેન્કમાંથી કેટલા ટકા? આ પણ મેં તમને કહી દીધું. મેં અગાઉ મારે ભૂલ થઈ હતી, 65 તમને કીધું હતું, પરંતુ શું આવે એમાં? 75, ઓકે. ત્યારબાદ આ હોમવર્કનો ક્વેશ્ચન આવશે એ તમે આગળ જોઈશું. આર્મી પોસ્ટલ સર્વિસના ઓફિસર કેડરમાં ડેપ્યુટેશન પરના અધિકારીઓનો સમાવેશ થાય છે. સિવિલ પોસ્ટ. આર્મી પોસ્ટલ સર્વિસમાં કયા પોસ્ટ હોય? સિવિલ પોસ્ટમાંથી ડેપ્યુટેશન કરવામાં આવે છે, સિવિલ પોસ્ટ. ચંદીગઢનું ક્યાં હેડક્વાર્ટર? મેં તમને અગાઉ કહી દીધું, પંજાબ. ત્યારબાદ કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરી કયા વર્તુળ નિયંત્રણ હેઠળ આવે છે? તમિલનાડુ, ઓકે. સિક્કિમ રાજ્ય, અગાઉ મેં તમને કહી દીધું, સિક્કિમ નોર્થ ઇસ્ટમાં નહીં આવે પણ શેમાં આવશે? પશ્ચિમ બંગાળ અને અંદમાન નિકોબાર. આ યાદ રાખવું જરૂરી છે. અંદમાન નિકોબાર ખાસ યાદ રાખવું, તમને લાગશે તમિલનાડુ કેરળમાં હશે, પરંતુ ક્યાં આવશે? એ પશ્ચિમ બંગાળમાં આવશે. ત્યારબાદ અંદમાન નિકોબાર ટાપુનો સમય આ પણ આવી ગયું, પશ્ચિમ બંગાળ, ઓકે. પોસ્ટલ સર્કલના વડા કોણ હોય છે? મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ. અહીં તમારે યાદ રાખવું, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, CPMG, ઓકે. ચલો નેક્સ્ટ. ત્યારબાદ ટપાલ ક્ષેત્ર પોસ્ટલ રિજનના વડા કોણ હોય છે? PMG. આ પણ મેં તમને અગાઉ કહી દીધું, ઓકે. દાદરા નગર હવેલી કયા સર્કલમાં આવે? ગુજરાત સર્કલ, ઓકે. ત્યારબાદ લક્ષદ્વીપના કેન્દ્રશાસિત પ્રદેશો વહીવટી હેઠળ કોના નિયંત્રણ હેઠળ હોય છે? આ પણ તમને કહી દીધું, કેરળ, બરાબર, કેરળ અંતર્ગત આવે. ગોવા રાજ્ય, મહારાષ્ટ્ર, ઓકે, આ તમને કહી દીધું. ઉત્તર પૂર્વી ટપાલ ક્ષેત્રમાં કેટલા રાજ્યોનો સમાવેશ થાય છે? 6 રાજ્યો, બરાબર, મેં તમને એ પણ કહી દીધું. એ તમને યાદ પણ રાખવા કીધા હતા, કયા કયા નથી આવતા, કયા કયા આવે, 6 રાજ્યો. આ તમારા માટે હોમવર્ક છે, ઓકે, એને પછીનો પણ હોમવર્ક છે. ચલો, આ કરી લેજો 2 ક્વેશ્ચન તમે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. કેવો લાગ્યો વિડીયો? નેક્સ્ટ વિડીયો ચેપ્ટર 3 આવશે, જોવાનું ચૂકતા નહીં, ઓકે. ચલો, ગુડ બાય.